એક વાટકી આપણે મકાઈનો લોટ લીધો છે. તો મકાઈ આપણે લીલી મકાઈ હોય એને આપણે હૂકવી દઈએ, એને મેં દળી નાખી છે. તો આપણે ઝીણી જ દળી છે, જાડી નથી દળી. તો એક વાટકી આપણે એ લેવાનો છે. આ આપણે શેણાનો લોટ લીધો છે. તો અડધી વાટકી આપણે શેણાનો લોટ લેવાનો છે. અડધી વાટકી આપણે ચોખાનો લોટ લીધો છે. તો ત્રણેય લોટ આપણે ઝીણા જ દળેલા છે, જાડો એકેય નથી. એક વાટકી આપણે છાશ લીધી છે. તો તમારી પાસે દહીં હોય તો તમે દહીં નાખી શકો. તો મેં છાશ નાખી છે. તો આપણે 2 વાટકી છાશ લેવાની છે. હવે આપણે એને મિક્સ કરી લઈએ પહેલાં. તો થોડું થોડું પહેલાં આપણે છાશ નાખીને પહેલાં આ રીતે મિક્સ કરી લેવાનું છે, સારી રીતે. તો આપણે 2 વાટકી છાશ નાખી છે ને તમારે દહીં નાખવું હોય દહીં નાખવાનું. તો આ રીતે આપણે 2 વાટકી છાશ નાખી છે એટલે આવું થઈ ગયું છે. તો આને હવે આપણે ઢાંકીને આપણે થોડીક વાર મૂકી દઈએ. હવે આપણે 10 મિનિટ થઈ ગઈ છે. તો જો આપણે આપણું ખીરું મસ્ત મજાનું આપણે થઈ ગયું છે. તો હવે આપણે પાણી ઘટશે એમ આપણે થોડુંક નાખીશું. તો એ પહેલાં આપણે આ રીતે થોડીક વાર એને મિક્સ કરી લઈએ. તો અસલ પલળી ગયું છે. તો 10-15 મિનિટ તમારે રહેવા દેવાનું ઢાંકીને. તો સરસ મજાનું થઈ ગયું છે ને આપણે પાણીની જરૂર નહીં પડે. જુઓ તમે, તો 2 વાટકી આપણે છાશ નાખી છે. તો બરોબર જ થઈ રહ્યું છે. તો હવે આપણે આમાં મસાલા કરી લેવાના છે. મસાલામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે. તો કલર આવે એ હાટું થઈને આપણે હળદર નાખવાની છે. થોડીક આપણે હિંગ નાખવાની છે. આ આપણે તીખી મરચી આવે એ ને આદું ને લસણ ત્રણેય વસ્તુ આમાં આપણે પીસી લીધું છે. તો એ નાખવાનું છે. તો આપણે લાલ મરચુંનો ઉપયોગ નથી કરવાનો. હવે આપણે ધાણા નાખવાના છે. હવે આપણે 1 પાવડું તેલ નાખીએ છીએ. તો 1 મોટી ચમચી ગણી લેવાની તમારે. હવે આપણે 1 ચમચી ઈનો નાખવાનો છે. હવે આપણે 1 ફાડું લીંબુનું નીચવું છે. તો લીંબુ નાખવાનું છે. હવે આપણે એને સારી રીતે બધું મિક્સ કરી લેવાનું છે. તો બધું આપણે મિક્સ થઈ ગયું છે. તો આ રીતનું આપણે રાખવાનું છે. જુઓ તમે, ને આપણે ઈનો નાખ્યો છે તો આપણે જુઓ ફૂલી ગયો છે લોટ. હવે આપણે આમાં પહેલેથી ને આપણે તેલ લગાડી લીધું છે. આ વાટેક્યુમાં લગાડી લીધું છે. તો આપણે થોડું થોડું પહેલાં વાટેક્યુમાં નાખી દઈએ. હવે આપણે ડીશમાં નાખી દીધું છે. તો થોડુંક આપણે જાડું કરી નાખીએ ને થોડુંક વાટેક્યુમાં નાખી દઈએ. એટલે એક થેલામાં આપણે બની જાય બધા ઢોકળા. તો આજ આપણે મકાઈ આવે છે ને તો એને મેં હૂકવી દીધી હતી ને એના આપણે દાણા પાડી લીધા હતા. પછી દળી નાખી છે. તો આપણે ડીશમાં ને વાટેક્યુમાં આપણે આ રીતે બહુ ઠપકારવાનું નથી. આ રીતે આપણે હલાવી નાખીએ એટલે સરસ થઈ જાય આપણે મિક્સ. તો હવે આપણે થોડું થોડું લાલ મરચું ખાલી નાખી દઈએ. જરા જરા જ નાખવાનું છે, કેમ કે તીખી મરચી આપણે નાખી છે. આ તો આપણે દેખાવ સારો આવે થોડો, તો એ માટે આપણે નાખવાનું છે. હવે આપણે ઢોકળિયું મૂકી દીધું છે. પહેલાં આપણે વાટેક્યું મૂકી દેવાની છે ને પછી આપણે ડીશ મૂકી દઈએ. હવે આપણે ઢાંકીને વજન ઉપર મૂકી દેવાનું છે. તો વજનમાં મારે બીજું કાંઈ નથી, તો હું ખાવણી જ મૂકું છું. તો આ ખાવણી જ મૂકું છું. હવે આપણે 10-15 મિનિટ થઈ ગઈ છે. તો ખોલીને આપણે જોઈ લઈએ એ સડી ગયા કે નહીં એમ. તો આપણે ચેક કરી લઈએ આ રીતે. તો આપણે સડી ગયા છે. તો હવે આને કાઢી લઈએ બહાર ને થોડીક વાર આપણે એને ઠરવા દઈએ.
હવે આપણે ઢોકળા ઠરે ત્યાં સુધીમાં ચટણી બનાવી લઈએ. તો ચટણીમાં આપણે આદું લીધું છે, તો આદું ઝીણું ઝીણું આપણે કટકી કરી લીધી છે. ની મરચી લીધી છે, ની ધાણા લીધા છે. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે. હવે આપણે એમાં લીંબુ નીસવી લેવાનું છે. થોડુંક આપણે પાણી નાખવાનું છે. પહેલાં થોડુંક નાખીને પીસી લેવાનું, પછી આસી કરવી હોય તો પાછું પાણી થોડુંક નાખીને પીસી લેવાનું. તો હાલો આપણે આને પીસી લઈએ. ચટણી આપણે પીસાઈ ગઈ છે. તો જુઓ તમે, બહુ મસ્તીને આપણે બની ગઈ છે. તો હવે આપણે એને વાટકીમાં કાઢી લઈએ. તો તમારે આનાથી આસી કરવી હોય તોય તમે કરી શકો, કેમ કે પાણી નાખી દેવાનું થોડુંક વધારે, એટલે આસી થઈ જાય. ને આ રીતે રાખવી હોય તો તમારે ઓછું પાણી નાખવાનું. તો જુઓ આપણે ચટણી બહુ મસ્તીની બની ગઈ છે. તો આ રીતે આપણે પીસી લેવાની છે. તો તમે ઢોકળા બનાવો, ઢોકળાને હારે આ રીતની ચટણી બનાવી નાખો તો મજા આવે ખાવાની. તો હાલો હવે આપણે બીજી તૈયારી કરીએ. આપણે ચટણી બનાવી લીધી છે, તો એટલી વારમાં આપણે ઢોકળા ઠરી જશે. તો હવે આપણે એને કટિંગ કરી લઈએ. તો આ રીતે આપણે કટિંગ કરી લેવાના છે. એટલે ઠરી તો એટલે બહુ નથી ઠરી જાય, હજી ગરમ જ છે. પણ થોડાક ઠરી જશે. તો હવે આપણે કટિંગ કરી લઈએ. તો તમારે મકાઈ વધી હોય તો એને હૂકવી નાખવાની, ને પછી એના દાણાને તમારે દળાવી નાખવાના. તો બહુ મસ્ત ઢોકળા એના બને છે. તો આપણે ગામડેથી આવી હોય મકાઈ તો આપણે ફેંકી દઈએ છીએ, હુકાઈ જાય પછી. તો ફેંકી નહીં દેવાની. તો જો બહુ મસ્તીના આપણે પતીકા પડી જશે, હજી ગરમ છે. તો આ રીતે આપણે ઉખડી લઈએ છીએ. તો જુઓ આસાનથી ઉખડી જાય છે. તો બહુ મસ્તીના આપણે ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. જુઓ તમે, તો જાળી જાળી દેખાય છે. તો એ રીતે આપણે ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. તો આપણે ડીશે બની ગઈ છે, ને આપણે વાટકી બનાવી છે તો એ બની ગઈ છે. તો એને આપણે આ રીતે કાઢી લઈએ. હજી ગરમ છે થોડીક, તો ઠરવા દેવાના તમારે. તો જુઓ તમે, બહુ મસ્ત બની જશે. તો જાળી જાળી એ પડી છે તો તમને દેખાય જ છે. તો આ રીતના ઢોકળા બનાવો તમે, બહુ મસ્ત બને છે ને ઝટપટ બની જાય છે, વારે નથી લાગતી, બહુ સરસ બને છે ને ખાવામાં ટેસ્ટી લાગે છે. તો જુઓ હાવ પોસા બીના છે ને મસ્ત ફૂલી જશે. તો ઢોકળા આપણા બનીને તૈયાર થઈ જશે. તો ઢોકળાને સાથે આપણે તીખી ચટણી બનાવી છે. તો બહુ મસ્તીના ઢોકળા બને છે ને આ રીતે બનાવીને જરૂરથી ટ્રાય મારજો ને કોમેન્ટમાં મને કહેજો કે કેવા બન્યા કેવા નહીં એમ. ને મારા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.